અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા, જેનો ઉમંગ ઉત્સવ દેશ સહિત વિદેશમાં પણ છવાયો હતો. ત્યારે લાખણી તાલુકાના પેપળુ ગામમાં તારીખ 22ના રામલલ્લાને લઈને વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. તેમાં સૌથી પહેલા સવારે રામાપીરના મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કર્યું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા અને રામલલ્લાની શોભાયાત્રાને વિવિધ જગ્યા પર વધાવવામાં આવી તથા આરતી કરી હતી. આ યાત્રામાં ડીજે સાથે શોભાયાત્રા નીકાળવામાં આવી, જેમાં ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો અને ભાવિ ભક્તોએ રામ દર્શનનો લાભ પણ લીધો. એના પછી આ શોભાયાત્રા નિજ સ્થાન પર આવી અને બધા ભાવિ ભક્તો ભોજન ગ્રહણ કર્યું. ત્યારે એક બાજુ સવારથી રામાપીરના મંદિરે રામના નામનો હવન તથા મહાઆરતી પણ કરવામાં આવી હતી. તો રામની પ્રતિષ્ઠાનું અયોધ્યાથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકોએ બહોળી સંખ્યામાં લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારે પેપળુ ગામની સમગ્ર પ્રજા રામમંગ બની ગઈ હતી અને જય શ્રી રામના નારા સાથે આખું ગામ ગુંજી ઉઠ્યું હતું.